हरिओम। हेलो विद्यार्थी मित्रों, आज आपणो विषय है विज्ञान धोरण 7 पाठ 1 वनस्पति में पोषण। आगळना विडियो में तमे पाठ 1 एमां पोषक तत्वों, पोषणना प्रकार, एमां स्वावलंबी परावलंबी पोषण एनी व्याख्या शीखी गया। त्यारबाद तमे प्रकाश संश्लेषण एटले शुं ए पण शीख्या, बराबर ने? कि वनस्पति पोतानो खोराक पोतानी जाते बनावे छे। सूर्यप्रकाश, कार्बन डाइऑक्साइड, हरिद्रव्य, पाणी, मूळे शोषेला पाणी, खनिज क्षारનો उपयोग કરી પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે। એ પ્રક્રિયાને કહેવાય છે પ્રકાશ સંશ્લેષણ। ત્યારબાદ તમે શીખ્યા કે એનું રાસાયણિક સમીકરણ, બરાબર? કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી, સૂર્યપ્રકાશ, હરિદ્રવ્યની હાજરી અને શું ઉત્પન્ન થાય છે? તો કાર્બોદિત અને ઓક્સિજન। પછી કોષ એટલે શું? કોષની માહિતી મેળવી ગયા, એની આકૃતિ, બરાબર? એ હું તમને પહેલાં દોરીને સમજાવીશ આ વિડીયોમાં। તમે નોટબુકમાં તમારી દોરજો। નામનિર્દેશનવાળી આકૃતિ પૂછાય તો તમને આવડવી જોઈએ। તમારા ટેક્સ્ટબુકમાં આપેલી જ છે, તમે એમાં પણ જોઈ શકો છો। નામ નિર્દેશનવાળી આકૃતિ જ્યારે તમે દોરો છો ત્યારે તમારે હંમેશા પેન્સિલનો ઉપયોગ કરવાનો છે। પેનથી આકૃતિ દોરવી નહીં, પેન્સિલથી દોરવી। ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જે આકૃતિ વ્યવસ્થિત દોરી નથી શકતા, તો એ વિદ્યાર્થી મિત્રોએ ઘરે પ્રેક્ટિસ કરવાની રહેશે। તો આપણે નામ નિર્દેશન કરીશું। સરસ, કોષ કેન્દ્ર, સરસ। તો આવી રીતે તમારે આકૃતિ તમે દોરી શકો સુંદર મજાની। હવે પ્રકાશ સંશ્લેષણમાં આપણે કેટલે પહોંચ્યા હતા? તો પ્રવૃત્તિ 1.1 આવ્યા હતા આપણે, બરાબર? પાઠ્યપુસ્તક જોડે રાખજો જેથી તમને વધારે ખબર પડે કે બે એક સરખા છોડ લો, એક છોડને અંધારામાં અથવા કાળા ખોખામાં 72 કલાક માટે રાખો, બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો। જેમ ધોરણ 6 માં પ્રવૃત્તિ કરેલી એવી જ રીતે બંને છોડનો આયોડિન દ્વારા પરીક્ષણ કરો। આપણે જાણીએ છીએ કે આયોડિન દ્વારા પર્ણોમાં અને વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે કે નહીં, અથવા તો સ્ટાર્ચની હાજરી છે કે નહીં, તે આપણે જાણી શકીએ છીએ। એના માટે પ્રયોગ આવી ગયો છે ધોરણ 6 માં। હવે જુઓ, જે છોડને અંધકારમાં રાખેલો હતો તેને 3-4 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો। ફરીથી તેના પર્ણોનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો।
અંધારામાં રાખ્યો હોય તો શું થશે? સૂર્યપ્રકાશ નહીં મળે તો અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નહીં થાય, તો કાર્બોદિત જમા નહીં થાય. તો આયોડીનનું ટીપું નાખીશું તો જે ભૂરો કાળો રંગ થવો જોઈએ, ઘેરો કાળો ભૂરો, એવો નહીં થાય. પરંતુ જ્યારે એને સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકીશું તો એના પરમાણુ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે. હવે એની અવલોકન નોંધવાની છે. તો પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. લાલ, કથ્થાઈ અને બીજા રંજક દ્રવ્યો લીલા રંગને ઢાંકી દે છે. હવે એવું નથી કે ફક્ત લીલા રંગ હોય પર્ણનો તો જ હરિતદ્રવ્ય હોય. બીજા રંગના જે પર્ણો છે એ પર્ણો પણ હરિતદ્રવ્ય ધરાવે છે અને એમાં પણ પ્રકાશ સંશ્લેષણ થાય છે. તમે અવારનવાર તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બાને જોતા આવશો. સામાન્ય રીતે વૃદ્ધિ પામતા સજીવને લીલ કહે છે. તો તમે જોયું હશે કે મોટા તળાવો કે હોય એમાં લીલા લીલા ધબ્બા અથવા તો પાણીના ખાબોચિયા ભરાયા હોય ને ત્યાં પણ લીલ જોવા મળે છે. તો શું તમે અનુમાન માની શકો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે? શું તેઓ હરિતદ્રવ્ય ધરાવે છે? તો હા, લીલમાં હરિતદ્રવ્ય હોય છે, એટલા માટે જ તે લીલો રંગ આપે છે. અને લીલ પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે કાર્બોદિત સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ, એટલે કે જે કાર્બોદિત ના હોય એ સિવાય પણ પદાર્થનું સંશ્લેષણ થાય. તો કેવી રીતે? ચાલો જોઈએ. અત્યાર સુધી આપણે કાર્બોદિતનું જોયું, હવે બીજા ખોરાકનું કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા છે. હવે એવું પૂછાય, આકૃતિ તમે ડ્રો કરી દીધી હશે નોટબુકમાં કે કાર્બોદિત પદાર્થ શેના બનેલા હોય? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. બરાબર, ત્રણના બનેલા છે. હવે વાત કરીએ કે જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. હવે પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરી છે કે કાર્બોદિતનું તો સંશ્લેષણ થાય, પણ એ સિવાય પ્રોટીન અને જે ચરબી જેવા ઘટક છે એમનું સંશ્લેષણ કેવી રીતે થાય? તો પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે. વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે એવો પ્રશ્ન છે. તો તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોજો કે હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન રહેલું છે. આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજનનું પ્રમાણ હવામાં કેટલું છે? 78% નાઇટ્રોજન છે. હવે પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. કાર્બન ડાયોક્સાઇડને શોષી શકે છે પણ નાઇટ્રોજનનું એમ શોષણ નથી કરી શકતી. તો એના માટે શું થાય? તો જમીનમાં એવા કેટલાક બેક્ટેરિયા હોય છે કે જે નાઇટ્રોજનનું શોષણ કરી શકે છે, વાયુરૂપ સ્વરૂપે એને વાપરી શકે છે. તો કયા હોય? તો હું તમને કહું, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. બરાબર, કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય એની મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય કે જે આ વાતાવરણમાંનો જે નાઇટ્રોજન વાયુ હોય એને શોષી શકે છે અને એ વાયુ નાઇટ્રોજનને વાપરી શકાય તેવા સ્વરૂપમાં ફેરવી દે છે કે જે જમીન વનસ્પતિ હોય એ વનસ્પતિ વાપરી શકે એવા સ્વરૂપમાં એને ફેરવી દે છે અને પછી જમીનમાં મુક્ત કરે. અને આ દ્રાવ્ય સ્વરૂપ નાઇટ્રોજન પાણી અને વનસ્પતિ દ્વારા શું થાય છે? શોષાય, જમીનમાં જાય અને પછી મૂળ દ્વારા પાણીને ખનિજ ક્ષાર શોષાય એમ નાઇટ્રોજનનું પણ શોષણ થાય. હવે તમે જોયું હશે કે નાઇટ્રોજનથી ભરપૂર ખેડૂતો જે ખાતરો હોય છે જમીનમાં ભેળવે છે, કારણ કે વનસ્પતિને નાઇટ્રોજનની જરૂર હોય છે. હવે આવી રીતે તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત શું કરે? વનસ્પતિ
વનસ્પતિ કાર્બોદિત સિવાયના ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીનું પણ શું કરે છે? સંશ્લેષણ કરી શકે છે. હવે આગળ વાત કરીએ આપણે કે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. આપણો નવો પોઈન્ટ છે. વિદ્યાર્થી મિત્રો, જો કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તો તેઓ કેવી રીતે જીવતી હશે? ક્યાંથી પોષણ મેળવતી હશે? કે જેમ કે આપણે મનુષ્ય છે, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વનસ્પતિ પર અને બીજા પ્રાણીઓ પર આધાર રાખીએ છીએ. એમ બીજી વનસ્પતિઓ દ્વારા ખોરાક પર બનાવેલ ખોરાક પર નભે છે, બરાબર, બીજી વનસ્પતિ પણ. તો તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે. આગળ મેં વ્યાખ્યા તમને લખાવી હતી. તમને વનસ્પતિના પ્રકારના ડાળી પર પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી રચના જોવા મળતી હશે. ઘણી વનસ્પતિ એવી હોય કે જેની આજુબાજુ પીળા રંગની પાતળી દોરા જેવી રચના વીંટળાયેલી હોય. તો શું તમે વિચાર કર્યો કે શું છે? તો વિદ્યાર્થી મિત્રો, એ અમરવેલ છે, જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. અને એ અમરવેલ વૃક્ષ પર જોવા મળે છે. અને વૃક્ષ દ્વારા શું કરે છે? બનાવેલો ખોરાકનો ઉપયોગ કરે છે અને વૃક્ષ પર જ આરોહણ કરે છે, જેને યજમાન કહેવાય છે. એટલે કે વૃક્ષ પર જ આરોહણ કરે, વૃક્ષમાંથી જ પોષણ મેળવે છે. અને અમરવેલ એ યજમાન છે અને તે પોતાનું પોષણ યજમાન પાસેથી, જો વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને યજમાન કહેવાય છે. તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે, તેને પરોપજીવી કહે છે. એટલે કે જે વનસ્પતિ એવી હોય કે યજમાન કે કોઈ વૃક્ષ કે વનસ્પતિ કે એના પરથી, એને આપણે યજમાન કહીશું, એના પરથી શોષણ કરે, ખોરાકનું પોષણ મેળવે, તો એ જે પોષણ હોય એ જે વનસ્પતિ છે એને પરાવલંબી વનસ્પતિ અથવા તો પરોપજીવી વનસ્પતિ કહેવાય છે. તો એવું પૂછાય કે પરોપજીવી વનસ્પતિનું એક ઉદાહરણ આપો, તો તમારે લખવાનું છે અમરવેલ. પોષણનો જે પ્રકાર છે કે પોતાનું પોષણ તેને પરોપજીવી વનસ્પતિ કહે છે. હવે આગળ વાત કરીએ કે શું આપણને બીજા પ્રાણીઓ પણ વનસ્પતિ પર નભરાના પરોપજીવી છે? તેના વિચાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અમરવેલ એ શું છે? તો તમને એવું પૂછાય કે અમરવેલ શું, એવો પ્રશ્ન તો તમારે લખી શકાય. પર્ણ વગરની પીળા પ્રકારવાળી યજમાન વૃક્ષ પર વિકસતી વનસ્પતિ. બરાબર, યાદ રાખજો. હવે વાત કરીએ, આકૃતિ આપેલી છે પાઠ્યપુસ્તકમાં, જોજો કે તમે એવી વનસ્પતિ સાંભળી છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય.
બરાબર. હવે પ્રાણીઓની વાત આવી તો થોડીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરી પોતાનું પાચન કરી શકે છે. હવે જુઓ કે આશ્ચર્યજનક નથી તમને એવો વિચાર, તમે ડિસ્કવરી ચેનલ કે નેશનલ જિયોગ્રાફી કે સાયન્સવાળી જે ચેનલ આવતી એમાં તમે જોજો કે ઘણી વનસ્પતિ એવી હોય કે કીટકો એના અંદર આવે, પછી એનું ઢાંકણ સ્વરૂપ હોય, બંધ થઈ જાય એમાં, અને કીટકનું શું કરે, ખોરાક તરીકે શોષણ કરે છે. તો અહીંયા એ જ વનસ્પતિની વાત છે કે આ વનસ્પતિ લીલો કે બીજો રંગ ધરાવે છે. આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ જુઓ, કળશપર્ણ વાત છે અહીંયા. કઈ વનસ્પતિ વિદ્યાર્થી મિત્રો? કળશપર્ણ. અત્યાર સુધી આપણે પરોપજીવી જોયું, હવે કીટાહારી. એમાં છે કળશપર્ણ. એમાં કેવું હોય કે પર્ણ એક કળશ જેવી રચનામાં ફેરવાઈ ગયેલું હોય છે. તમે પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપેલી છે એમાં જોજો કે કળશ જેવી રચના દેખાય છે. હવે પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના ધરાવે છે જે કળશના મુખનો ભાગ ખોલી બંધ કરી શકે. એટલે કે આમ કળશ જે એમાં મુખ ખુલે બંધ થાય. કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય કે જે કીટક અંદર પ્રવેશે અને ઢાંકણ બંધ થાય એટલે કીટક ક્યાં ફસાઈ જાય? વાળમાં ફસાઈ જાય, બહાર નીકળી શકે નહીં. અને કળશ દ્વારા પાચક સચકોના સ્ત્રાવથી કીટકનું શું થઈ જાય છે? પાચન પણ થઈ જાય છે. આવા કીટકનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવાય છે. બરાબર. વ્યાખ્યા પૂછાય તો તમે લખી શકો કે કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. રાઈટ. નેક્સ્ટ આપણે આગળ જોઈશું કે શું શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે તેમાં જરૂરી પોષક તત્વો નહીં મેળવતી હોય? તો જમીનમાંથી તો પોષક તત્વો મેળવે જ છે, પણ એને વધારે પોષક તત્વોની જરૂર હોય છે. એટલા માટે શું કરે કે આવી રીતે કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરે. હવે જો કળશપર્ણ લીલું છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો પછી કીટકોને કેમ ખાય છે? તો પહેલો પોઈન્ટ તો એ જ લખાય કે જરૂરી પોષક તત્વો ન મળતા હોય એટલે. અને બીજું કે નાઇટ્રોજનયુક્ત ખોરાકની ખોટ માટે એમને પણ નાઇટ્રોજનયુક્ત ખોરાકની જરૂર પડતી હોય છે. તો તમે જુઓ આગળ છે નવો પોઈન્ટ, મૃતોપજીવી વનસ્પતિ. પહેલાં શીખ્યા પરોપજીવી, ત્યારબાદ જોયું કીટાહારી, હવે મૃતોપજીવી. મૃતોપજીવી પોષણ. વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે શાક માર્કેટમાં તમે મશરૂમ હોય એના પેકેટ વેચાતા જોયા હશે. વર્ષા ઋતુમાં સળતા લાકડા ઉપર છત્રી ડાઘાયુક્ત પોચી રચના પણ જોઈ હશે. બરાબર ને? અથવા તો ઘરે એવી કોઈ વસ્તુ હોય, વાસી બ્રેડ હોય, રોટલી હોય છે કે અથાણું, તો એના પર પણ તમે આવી ડાઘાવાળી વસ્તુ જોઈ હશે. તો એ શું છે અને કયા પ્રકારના પોષક તત્વો લે છે, ક્યાંથી મેળવે છે? બરાબર. તો એ આપણે સમજીશું પ્રવૃત્તિ દ્વારા. કે બ્રેડનો ટુકડો લો, તેના પર પાણી દ્વારા એને ભીની કરો, પછી એને હૂંફાળી કે ભેજવાળી જગ્યા હોય ત્યાં 2-3 દિવસ સુધી રહેવા દેવાનું.
ક્યાં સુધી રહેવા દેવાની કે તેની પર રૂંવાટી જેવા ધબ્બા ના જામી જાય ત્યાં સુધી. એ સફેદ, લીલા, કથ્થાઈ કે બીજા રંગના પણ હોઈ શકે છે. હવે તો તમે ઘરે પણ જોયું હશે, બરાબર, તમારી રોટલી હોય, બ્રેડ હોય કે ચામડાની કોઈ વસ્તુ હોય ને એના પર આવું થતું હોય છે. પછી બિલોરી કાચ વડે નિહાળો તો તમને શું જોવા મળશે? તો બ્રેડના ઉપર રૂના તાંતણા જેવા ભાગ એમાં જોવા મળશે. તો આ સજીવોને ફૂગ કહેવાય છે, બરાબર ને. હવે તો રોગ પણ નીકળ્યો છે, તમને ખબર હશે, તમે ટીવી સમાચારમાં ફોનમાં બધે જોતા હશો, મ્યુકરમાઇકોસિસ જે ફૂગ દ્વારા થાય છે, જેને ફંગસ પણ કહેવાય છે, રાઈટ. તો એ ફૂગ દ્વારા થતો રોગ છે. હવે જો આ સજીવોને ફૂગ કહેવાય છે. તેઓ જુદા જુદા પ્રકારે પોષણ મેળવે છે. તો મૃત અને સડી ગયેલા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરે અને એને શેમાં ફેરવી દે છે? દ્રાવણમાં ફેરવી દે. પછી એમાંથી પોષક તત્વો લે છે. તો આવા પ્રકારનું પોષણ કે જેમાં મૃત કે સડી ગયેલા પદાર્થોમાંથી, હું શબ્દ પર ભાર મૂકું છું, મૃત કે સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય તેને મૃતોપજીવી પોષણ કહે છે. તો લખીએ કે જેમાં દૂધ કે સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય તેને મૃતોપજીવી પોષણ કહે છે. આ છે વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો. હવે ક્યાં જોવા મળે? અને જે વનસ્પતિ આ પદ્ધતિ ધરાવે એ વનસ્પતિને શું કહેવાય? તો મૃતોપજીવી વનસ્પતિ. બરાબર, કે જે વનસ્પતિ આ ધરાવે. હવે અથાણા, ચામડા કે બીજી ઘણી વસ્તુઓ કે જે ગરમ અને હૂંફાળી જગ્યા પર લાંબા સમયથી પડી રહે ત્યાં આગળ શું ઉગે છે? ફૂગ ઉગે છે. તો હું તમને લખાવું ફૂગનું સ્થાન ક્યાં જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, ફૂગ, પગરખાં, બ્રેડ, વાસી રોટલી, જૂના બૂટ, ભેજવાળા કપડાં, અહીંયા તમને ફૂગ જોવા મળે છે. આપણે વાત કરીએ કે બીજું કહે છે તેના દાદાએ એકવાર કહ્યું કે ઘઉંના ખેતરો ફૂગના કારણે ખરાબ થયા. તેને જાણવું છે કે શું ફૂગ રોગ પણ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો હા, પહેલી એ કહ્યું કે યીસ્ટ અને મશરૂમ જેવી ફૂગ ઉપયોગી છે, બરાબર. અમુક ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે પણ થાય છે, દવામાં પણ વપરાય છે. પણ અમુક જે ફૂગ છે એ રોગ પણ કરે છે અને કેટલીક ફૂગ દવા તરીકે પણ વપરાય છે. જેમ કે વનસ્પતિમાં કયા રોગ કરે ફૂગ? વનસ્પતિમાં થતા રોગ ફૂગથી, વિદ્યાર્થી મિત્રો. ગેરું, અંગારિયું, અને પ્રાણીમાં થતા રોગ
બરાબર. તો આ વનસ્પતિ અને પ્રાણીમાં થતા રોગ છે જે તમારે યાદ રાખવાના છે. તો આ વિડીયોમાં આપણે આટલે સુધી માહિતી રાખીશું. ફૂગ વિશે તમે શીખ્યા. એમાં મૃતોપજીવી 3 પ્રકારના પોષણ શીખ્યા: પરોપજીવી પોષણ, કીટાહારી પોષણ અને મૃતોપજીવી પોષણ. આગળની માહિતી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.